ધીરુભાઈ, વિસાવદર જુનાગઢ જે સૌથી મહત્વની અને સૌથી જેને કહેવાય કે આખા રાજકારણની આખી ગાંધીનગરની જેના ઉપર નજર હતી એવી વિસાવદર બેઠકમાં જે રીતે આપણે ચર્ચા અગાઉ કરી હતી એ રીતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી છે. આપણે એમાં આગળ વાત કરીશું. સૌથી પહેલા તો આપણે જે ચર્ચા કરી હતી એમાં આપણે ટીવી 13 સાચું પડ્યું છે, ત્યારે હવે તમારું શું કહેવું છે એક વરિષ્ઠ પત્રકાર તરીકે? વરિષ્ઠ પત્રકાર તરીકે સંજયભાઈ હું તમને કહું કે અમે ઘણા વર્ષોથી ચૂંટણીના કવરેજ માટે કાર્યરત રહ્યા છીએ. એટલે શરૂઆતથી જ વિસાવદર અને ભેસાણ પંથકના મતદારોનું જે બોડી લેંગ્વેજ હતું ને એ જ બતાવતું હતું કે આ વખતે આ મતદારો કંઈક નવું કરવા જઈ રહ્યા છે. પછી બીજી વાત, જે પ્રકારે ગોપાલભાઈના પ્રતિસ્પર્ધીઓ ભાજપ અને કોંગ્રેસ, ભાજપ જે રીતે ચૂંટણી પ્રચારમાં થોડી મોડું મેદાનમાં ભાજપના ઉમેદવાર આવ્યા પછી એને થોડો કોન્ફિડન્સ વધારે પડતો હતો અને ગ્રામ્ય વિસ્તારમાં જે ભાજપના જે પાયાના કાર્યકરો અથવા તો એના જે કેટલાક કામ કરનારા નેતાઓ એ જે રીતે કામ કરતા હતા એના ઉપરથી જ એક ધારણા અમે લોકોએ બાંધી લીધી હતી કે આ વખતે ગોપાલભાઈ લગભગ 13-14 હજાર મતથી જીતે છે, એને બદલે થોડા વધુ મતથી તેઓ જીતા છે. જી 17,585 બહુ મોટો શરૂઆતના ઉમેદવાર તરીકે અને જેની ચર્ચામાં અનેક જગ્યાએ એને વિઘ્નો પણ આવ્યા એવા વ્યક્તિએ હવે વિસાવદરથી જ્યાંથી ભાજપની શરૂઆત થઈ હતી ત્યાંથી આમ આદમી પાર્ટી ગાંધીનગર સુધી પહોંચવામાં સફળ રહી છે. તો આ જીતને કેવી રીતે જોવાય? આ આમ આદમી પાર્ટીની જીત છે ને વિસાવદર ભેસાણ પેટા ચૂંટણીમાં આ જીત છે ને કદાચ ગુજરાતના રાજકારણમાં ગેમ ચેન્જર બની રહે એવી શક્યતાઓ છે. સંજયભાઈ, જો ભાજપ આ ચૂંટણીમાંથી ધડો નહીં લે તો એને હવે પછીની પેટા ચૂંટણીમાં કેટલાક આશ્ચર્યકારક પરિણામો એમને મળે એવું લગભગ હવે તમામ લોકો માનશે. હવે કઈ દ્રષ્ટિએ આપને બતાવું કે જે રીતે ઉમેદવારની મૂકવાની ત્યાં એ વાત, પછી આપ જ્યારે વિસાવદર ભાજપ વિસાવદર અને ભેસાણ એના ચૂંટાયેલા ઉમેદવાર જ્યારે ધારાસભ્ય બને છે પછી એને તમે પક્ષ પલટો કરાવો છો. હવે તમે લોકોની લાગણીને એક ચોક્કસ દિશા તરફ વાળવાને બદલે કે હાર સ્વીકારવાને બદલે તમે એ વાતને પોતાની તરફેણમાં કરવા માટેનો જે પ્રયાસ કરો છો ને એ પ્રયાસ છે ને એ હવે આવું ન કરવું જોઈએ ભાજપ. જો હવે પછી ભાજપે ગુજરાતમાં જીતવું હશે તો ગુજરાતમાં એને પોતાના મતોને નક્કર દિશા તરફ વાળવા પડશે. આપને બતાવું કે આજે સીટની એક આ પરિણામ જે મળ્યું છે ને એમાં ક્યાંક ભાજપના જે પરંપરાગત મતોવાળા ગામડાઓ છે ને એમાં પણ ફેરફાર થયો છે. સંજયભાઈ, વડાલ જે પરંપરાગત રીતે ભાજપનો ગઢ ગણાય છે, મોટી મોણપરી આ વખતે ફરી ગયું છે, જ્યાં સંઘના કેટલાક અગત્યના જનસંઘના કેટલાક જૂના કાર્યકરો કાર્યરત છે. એવી સ્થિતિમાં ઘણા બધા આગેવાનો કાં તો ઘર પકડીને બેસી ગયા છે, હવે કાં તો એને દિલથી ચૂંટણી પ્રચાર કર્યો નથી. ભાજપે આ વાતની નોંધ લઈને ભાજપના પાયાના કાર્યકરો માંથી ઉઠતા અવાજને હવે મહત્વ આપવું પડશે. જો એ મહત્વ નહીં આપે તો એની સ્થિતિ વિસાવદર અને ભેસાણમાં જે રીતે આપના ઉમેદવાર જીતા છે એ એવી સ્થિતિ બીજી બેઠકો પણ થવાની શક્યતા નકારી શકાતી નથી. સંજયભાઈ, ધીરુભાઈ, ઇકો સેન્સિટિવ ઝોનના પ્રશ્નને હવે કેટલી વાચા મળશે? ઇકો સેન્સિટિવ ઝોનની અસર બહુ થઈ છે, કારણ કે ખેડૂતોનો મૂળભૂત પ્રશ્ન હતો. પણ આપને કહું કે જે ગામડાઓમાં ઇકો સેન્સિટિવ ઝોનની અસર હતી ને એના સિવાય બીજા ગામડાઓમાં પણ આપને સારી એવી સરસાઈ મળી છે. એટલે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો ચાલ્યો છે, પણ એક મુદ્દાને કારણે આપ ના ઉમેદવાર જીતા છે એવું મારું માનવું કદાચ ન હોઈ શકે. આપ એ મુદ્દો એક જીતનું એક કારણ બની શકે, પણ
જે પ્રકારે ગોપાલભાઈએ ગામડે ગામડે એના કાર્યકરોને પ્રથમથી જ વ્યૂહરચના બનાવીને એક એક ટકોરાબંધ કાર્યકર, એક એક વાત, બીજી વાત એક સ્વયંભૂ જુવાળ શરૂઆત થઈ ગઈ હતી. હું માનું છું કે પાછલા દિવસોમાં ભાજપે એના પ્રદેશ પ્રમુખને અને એના રિસાયેલા નેતાઓને આગળ કરીને આ જીત છે ને એ થોડી ખાડી છે, નહીતર હજી વધુ જીત થવાની શક્યતા હતી. પણ આ જીતને એને જે ખાડી છે અથવા તો થોડી 20,000 મતો ઉપર નથી ગયા ને એની પાછળનું કારણ પ્રદેશ પ્રમુખ અને એના જે છેલ્લી ઘડીએ કાર્યકરોએ જે કામ કર્યું છે ને એને કારણે થોડી જીતમાં જે મતોના ઘટાડો છે આમ આદમી પાર્ટીના મતોમાં થયો છે ને એ છેલ્લી ઘડીની વ્યૂહરચનાને કારણે થયો છે. જી પણ ધીરુભાઈ, શરૂઆતથી જ્યારથી ડિબેટોમાં, માધ્યમોમાં ચર્ચા હતી કે આમ આદમી પોતાની જમીન ત્યાં બનાવી રહી છે, પીચ બનાવી રહી છે, ગોપાલ ઇટાલિયા સફળ થઈ રહ્યા છે, ત્યારે છતાં પણ તમે જેમ કહ્યું એમ 3 દશકાના શાસનવાળા ભારતીય જનતા પાર્ટીને પોતાના ઉમેદવારને મજબૂત ઉમેદવાર મૂકવાનું કેમ ન સૂઝ્યું? અને શું આ એ પરિણામ છે કે જે કિરીટભાઈને પસંદ કર્યા એનું આ પરિણામ છે? મને એવું લાગે છે સંજયભાઈ આમાં કે ભાજપ જ્યારે ચૂંટણી લડવાની શરૂઆત કરે છે ને ત્યારે ભાજપના પ્રદેશ કક્ષાથી માંડી અને ઘણા બધા કેબિનેટ મંત્રીઓ અને ઘણા બધા કાર્યકરો, જે કાર્યકરોને જમીન ઉપર શું બને છે એ કાં તો એ ઓળખવાની એની પાસે સમજણ નથી અથવા તો એ ઓળખે છે એ કાર્યકરોને, એને બાયપાસ કરીને એની ઉપેક્ષા કરનારા કાર્યકરો માટે આ મેસેજ છે કે ભાજપ કોઈ જગ્યાએ પથ્થર મૂકી દે પણ જીતી જાય, ભાજપ કોઈ પણ ઉમેદવાર મૂકે ને એનો ઉમેદવાર જીતી જાય ને એ વાત માં વિસાવદરે એક સંદેશો આપ્યો છે કે તમારે એક સક્ષમ અને કાર્યરત ઉમેદવારને મૂકવો પડશે. તમે કોઈ પણ ઉમેદવારને મૂકશો તો એ ઉમેદવાર તમને જીતાવી શકશે નહીં, એવો સંદેશો વિસાવદર અને ભેસાણ પંથકના મતદારોએ આપ્યા છે. સંજયભાઈ જી બિલકુલ બિલકુલ ધીરુભાઈ, પણ અહીંયા હવે સવાલ એ ઉભો થાય છે, સૌરાષ્ટ્રની નેતાગીરી અને જયેશભાઈ રાદડિયા જે પૂર્વ મંત્રી હતા, હવે એમનું શું, રાજનીતિને કેવી રીતે જોવાશે? અને સૌરાષ્ટ્રથી કોઈ મજબૂત નેતા ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર સુધી ખેંચીને લાવી શકશે કે કેમ? જયેશભાઈ રાદડિયા, હજી પણ માનું છું કે જયેશભાઈ રાદડિયા સૌરાષ્ટ્રના ખાસ કરીને કાઠિયાવાડ પંથકના એક મજબૂત ખેડૂત નેતા છે. જયેશભાઈના પપ્પાએ એ વિસ્તારમાં ખૂબ કામ કર્યું છે. જયેશભાઈની ત્યાંની જે શિક્ષણ સંસ્થા છે ને ધોરાજી પાસેની, એ શિક્ષણ સંસ્થામાં પૂરા સૌરાષ્ટ્રની દીકરીઓ ભણે છે. એટલે આજે પણ માનું છું કે આ હાર થઈ એને માટે જો પાર્ટી જયેશભાઈ ઉપર ઠીકરું ફોડશે તો હજી એને નુકસાન થશે. કારણ કે જયેશભાઈએ ખૂબ મહેનત કરી છે. જયેશભાઈએ છેલ્લા 15 દિવસની અંદર ગામડેમાં ખાટલા ઉપર બેસીને ચા પીધી છે. એવા ગ્રામ્ય વિસ્તારના કાર્યકરો એની સાથે ફરતા હતા. છેલ્લી પરિસ્થિતિમાં તો પ્રદેશ પ્રમુખ પણ સાથે હતા. જયેશભાઈએ જે કામ કર્યું છે ને એને કારણે કદાચ ભાજપ ગોપાલભાઈને મજબૂત ફાટ આપી શક્યા. જો જયેશભાઈ આ જગ્યાએ ન હોત ને તો વધુ કારમી હાર ભાજપની થાત, એવું મારું માનવું છે. જી બિલકુલ બિલકુલ, એ તો પરિણામ ઉપરથી દેખાય છે. પણ એવું કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારની પસંદગી કરી એમાં 100% એમને જે તમે અગાઉ કહ્યું કે પાર્ટીના ચીન ઉપર કોઈ પણ વ્યક્તિ જીતી જતું હતું, એટલે ચીનને મહત્વ આપ્યું, જેને કહેવાય કે ઉમેદવારને નહીં. એ વાત સાચી છે. ભાજપે એના ઉમેદવારની પસંદગીમાં ખ્યાલ રાખવો જોઈએ, એક ચીજ. બીજી ચીજ, મેં આની પહેલા આપે જે પ્રશ્ન પૂછ્યો એમાં વાત કરીને કે ભાજપે હવે કાર્યકરોનો અવાજ સાંભળવો પડશે. એક તો હું આપને કહું કે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી આવીને સંજયભાઈ, આ વાત વિસાવદરની ચૂંટણીને લાગુ પડે છે એટલા માટે વાત કરું છું. જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ જીતું ને એને કારણે એને મત ચડી ગયો હતો કે ભાજપના નેતાઓ છે ને કોઈ પણ સ્થિતિમાં પણ કોઈ પણ વિસ્તારમાં ચૂંટણી જીતાવી શકશે. પણ એને ખબર નથી કે જુનાગઢના કોર્પોરેટ વિસ્તારમાં
જે કોર્પોરેશનના શાસકોએ જે સ્થિતિ ઊભી કરી હતી એના પરિણામોની અસર ભાજપના આ પરિણામ ઉપર પડી છે. આ એટલા માટે પડી છે કે જુનાગઢ તાલુકાના ગામડાઓમાંથી ખેડૂતો અને વેપારીઓ ખરીદી કરવા માટે જુનાગઢ આવે છે અને જુનાગઢના ગામડાઓમાંથી એને જે મળવા જોઈએ એટલા મત નથી મળ્યા ને એને કારણે એની પણ એક અસર આ ચૂંટણીના પરિણામ ઉપર પડી છે. જી હવે જીત પછી ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીએ જે વચનો આપ્યા છે શું લાગે છે કે પૂરા કરશે, એમાં સફળ થશે? કારણ કે એની કોન્સ્ટિટ્યુન્સી મત ક્ષેત્ર એનું જે છે એ વિસાવદર અને રહેવાનું સુરત, તો કેવી રીતે એ થઈ જશે? ગોપાલભાઈ હોશિયાર માણસ છે. ગોપાલભાઈને એ વાતની ખબર છે અને ગોપાલભાઈએ જ્યારે ચૂંટણી પ્રચારમાં જે મુદ્દાઓ લીધા હતા ને એના ઉપરથી અમારા જેવા પીઢ પત્રકારોએ એ વાત માની લીધી કે ગોપાલભાઈ ફક્ત વિસાવદર ભેસાણની જનતા માટે જ નહીં પણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને ધ્યાનમાં રાખીને એ વાતો કરતા. હું એવું માનું છું કે ગોપાલભાઈ ભલે સુરત રહેશે પણ વિસાવદર અને ભેસાણ પંથકના લોકોના પ્રશ્નોને મજબૂત રીતે ધારાસભામાં રજૂઆત તો કરશે. કારણ કે 2027ની ગુજરાત ધારાસભાની ચૂંટણી ધસમસથી આવી રહી છે અને ગોપાલભાઈ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હવે ગોપાલભાઈની આ જીત થઈ છે એ મુદ્દો પૂરા ગુજરાતની ચૂંટણીમાં અસર કરતા થાય એને માટે પ્રયત્ન કરશે. એટલે ગોપાલભાઈએ ફરજિયાત રીતે અને કદાચ એ કરશે જ, એ સમજુ માણસ છે એવું માનું છું એટલે કરશે જ, પણ 2027ની ગુજરાત ધારાસભાની ચૂંટણી માટે પણ ગોપાલભાઈએ વિસાવદર અને ભેસાણ પંથકના મતદારો માટે સતત કાર્યરત તો રહેવું જ પડશે અને હું માનું છું કે રહેશે જ. જી જે પાયાની સુવિધાવાળા પ્રશ્નો છે, રોડ, રસ્તા, ખાતર, બિયારણ અને જે રીતે ઇકો સેન્સિટિવ ઝોન, આ બધામાં જો એને કાર્યરત રહેવું પડશે અને એવું કહી શકાય કે હવે ભાજપનો જે વનવાસ હતો એ વધુ લંબાશે. જરૂર લંબાશે. અત્યારની જે સ્થિતિ છે ને અને જે રીતે ગોપાલભાઈને દરેક ગામડામાંથી મત મળ્યા છે એટલે પેલા વહેલા તો સંજયભાઈ દરેક પાર્ટીએ નક્કી કરવું પડશે. મેં કદાચ આપણે કીધું તો આપણી એક આગાહી પણ ખૂબ સાચી પડી છે કે કોંગ્રેસને મળનારા અત્યારે મને લાગે છે, મેં છેલ્લે જોયું નથી પણ 5,000 મતો જ કોંગ્રેસને મળ્યા છે અને આમ આદમી પાર્ટીના મતોને તમે સરખાવો અને ગયા વખતે ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને જે 17-18,000 કે 19,000 મતો મળ્યા હતા એ મતો કદાચ આમ આદમી પાર્ટીમાં ટ્રાન્સફર થયા છે. થોડાક વધુ મતો ભાજપના એને મળ્યા છે પણ વધુ મતો એને કોંગ્રેસના મતો જે નથી મળ્યા એ મતો આપના ઉમેદવારને મળ્યા છે. એટલે કદાચ સંજયભાઈ આપણે જે આગલા ડિબેટમાં જે ચર્ચા થઈ છે ને એ ચર્ચામાં આપણે સંપૂર્ણપણે સાચા પડ્યા છીએ. બિલકુલ બિલકુલ, તમે કહ્યું હતું કે કોંગ્રેસને નુકસાન થશે કારણ કે એને ગુમાવવાનું છે. આમ આદમી પાર્ટીને જે કંઈ મળ્યું છે એનો નફો હતો, પણ ભારતીય જનતા પાર્ટીએ પણ અહીંયા ગુમાવ્યું તો છે જ. કારણ કે અને તમે જે રીતે કહ્યું કે જયેશ રાદડિયાની ટીમે જે કામ કર્યું કદાચ એના કારણે આ સરસાઈ ઓછી મળી છે, નહીતર ખૂબ મોટું નુકસાન ભોગવવાનો વારો આવતો. હા, જયેશભાઈએ એ શું કામ એને વાત કરું કે જયેશ રાદડિયા ફક્ત સહકારી ક્ષેત્રના નેતા નથી. જયેશભાઈ સૌરાષ્ટ્રના લેવા પટેલ સમાજના ખૂબ સારા નેતા છે જયેશભાઈ. અને જયેશભાઈ વિસાવદર ભેસાણ ધારાસભા વિસ્તારના ઇન્ચાર્જ બન્યા ને ત્યારે જયેશભાઈએ જે રીતે શરૂઆતથી જ એના ચૂંટણીના અનુભવોને કામે લગાડીને એના જે નજીકના કાર્યકરો, જે ખાસ કરીને ભાજપના કાર્યકરો તો હોય જ પણ ભાજપના કાર્યકરોમાં પણ જયેશભાઈની નજીકના જે કાર્યકરો હતા, જે એના વિશ્વાસુ કાર્યકરો હતા, એને પણ ગામડે ગામડે મોકલીને એને જે ચૂંટણી વ્યવસ્થા ગોઠવી હતી ને એનો પરિચય અમને ખબર છે. જયેશભાઈએ ઘણી બધી ચૂંટણીઓ લડી છે. સાથે સાથે જયેશભાઈના પપ્પા વિઠ્ઠલભાઈએ પણ જયેશભાઈ એના ઉત્તરાધિકારી છે એમ માનીને જ્યારે એ પોતે વિઠ્ઠલભાઈ ચૂંટણી પ્રચારમાં નીકળતા કે કઈ રાજકીય કામ માટે નીકળતા ને ત્યારે જયેશભાઈ એની સાથે જ હતા. એટલે જયેશભાઈ એના પપ્પા પાસેથી પલોટાણા છે
અને આ જે પલોટાણા છે ને અનુભવ હતો ને એને વિસાવદર અને ભેસાણમાં ખૂબ એને કામ આવ્યો છે. અને જયેશભાઈએ જે કામગીરી કરી છે એના મતો તો ઉમેદવારને મળ્યા છે, હું ચોક્કસ પ્રકારે માનું છું. જી ધીરુભાઈ, છેલ્લો સવાલ. ભેસાણ, બિલખા અને વિસાવદર ના આંતરિયાળ ગામો, આ મોટા નામો સિવાય પણ આંતરિયાળ ગામમાં કેટલા હદે લોકોને ભરોસો જીત્યો છે કે જેનું આ પરિણામ છે? જી સંજયભાઈ, હવે એક વાત આપણે કહું કે પહેલાના વખતમાં શું થતું કે પહેલાના વખતમાં જ્યારે વિરોધ પક્ષના ઉમેદવારો જીતે તો શાસક પક્ષના ઉમેદવાર શાસક પક્ષનો જે શાસનમાં હોય ને એ લોકો વિરોધ પક્ષના મત વિસ્તારમાં ઓછા કામો કરીને એવું બતાવવા માંગતા કે તમે જો અમને મત આપ્યો હોત ને તો તમારો વિકાસ થાત. હવે એ સમજણ શક્તિ બદલવી પડશે. કારણ કે સંજયભાઈ, આપ જાણો છો કે ભાજપ એમ કહેતું કે ભાઈ અમને તમે 12, 13, 14 વર્ષથી મતો નથી આપ્યા, એને કારણે વિસાવદર ભેસાણ વિસ્તારમાં જોઈએ એવો વિકાસ નથી થયો. પણ એ વાત પણ વિસાવદર ભેસાણ પંથકે માની નથી. હવે ભાજપે એના વિસ્તારમાં પણ વિકાસના કામો કરીને કેટલીક નકારાત્મક અસરો જે થઈ છે આ વખતે ચૂંટણીમાં, એ અસરને ટાળીને વિસાવદર, જુનાગઢ અને બીજા જે સોરઠના કે સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં એને વિકાસના કામો સાચા અર્થમાં લોકો સુધી પહોંચે એ રીતે કરવા પડશે. જો એ વિકાસના કામો લોકો સુધી પહોંચે એવા નહીં કરે ને તો આખા સૌરાષ્ટ્રમાં એક કોલોપ્સ થઈ જશે. 2027માં તમને આ તમારી ચેનલ થ્રુ અમારા જેવા ફિટ પત્રકારો અને કેટલાક ભાજપના વરિષ્ઠ નેતાઓ પણ આ વાત મારી માનશે કે વિકાસના કામો કરવા માટે ફંડ આપે છે સંજયભાઈ, પણ એ ફંડ લોકોના વિકાસ સુધી પહોંચતું નથી. જુનાગઢની સ્થિતિ જુઓ, કોર્પોરેશનમાં ભારોભાર ભ્રષ્ટાચાર થયો છે. હવે કોંગ્રેસ પાસે તો કઈ નથી. હવે આપે ચૂંટણી જીતીને બતાવી દીધું છે કે જો તમારા કામ નહીં થાય તો અમે લોકો મજબૂત રીતે તમારી પડખે ઉભા રહીને અમે તમારા કામો નહીં થાય તો અમે શાસન સામે જોરદાર વિરોધ નોંધાવશું. જો આપના જીતેલા ધારાસભ્ય જો આ રીતે જોરદાર અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીને, ભલે ફંડ આવવાથી વિકાસ નથી થતો, તમારા પૈસા લોકો સુધી પહોંચવા જોઈએ અને વિકાસ રસ્તા પર દેખાવો જોઈએ. આજે કામગીરી નથી થતી એ વાતને સમજીને આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ જો સતત લોકોના પ્રશ્નો માટે કાર્યરત રહેશે ને તો એનું ભવિષ્ય ઉજળું છે એમ માનું છું સંજયભાઈ. જી બિલકુલ, તમે કહ્યું કે જુનાગઢમાં પૈસા તો દરેક જગ્યાએ પહોંચે છે, બજેટ પણ ફાળવાય છે, પણ જુનાગઢની સ્થિતિ તો અમે પણ જોઈ છે. જે રીતે આજે પણ જે રીતે ગંદા કચરાના ઢગ અને જે રીતે રોડ અને રસ્તાના કાચા પ્રશ્નો એ પણ જો હજી અત્યારે વણ ઉકેલ્યા છે, ત્યારે એટલું કહી શકાય કે આ જીત જનતાની છે. સત્તા ઉપર કોઈ પણ પક્ષ હોય પણ જનતા જ્યારે ઈચ્છે છે ત્યારે પોતાના ઉમેદવારને જીત અપાવે છે અને કદાચ એ જીત મેળવીને પોતાની સુવિધાને મેળવવા માટે પોતે એક જેને કહેવાય કે હાકલ કરી હોય આ પ્રકારનું ચિત્ર જોવા મળ્યું છે. ધીરુભાઈ, તમે અમારી સાથે જોડાયા વરિષ્ઠ પત્રકાર તરીકે, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને જે રીતે આ જીત જનતાની જીત કહીએ છીએ એ જીતની અંદર હવે એના વિકાસના પણ કાર્યો થાય એ આપણે ઈચ્છીએ, જનતા પણ ત્યાંથી ઈચ્છે છે. નમસ્કાર. થેન્ક યુ સંજયભાઈ, આવજો.